જીવનમાં કર્યા છે. અંતે કથા સાંભળતા પોતાની જાતને નિર્ણય આપ્યો છે કે હું પાપી છું. બીજા લોકોને પાપિયા કહેવાય કે બીજા લોકોને નિર્ણય આપવા સરળ છે, પણ પોતાની જાતને સંભાળવી એ બહુ મુશ્કેલ છે. ચુંચલાજીએ પોતાની જાતને ઓળખી લીધી છે. કથા ભગવાનની ઓળખાણ કરાવે કે ન કરાવે, પણ કથા આપણી જરૂર ઓળખાણ કરાવે છે કે આપણે કોણ છીએ. અને દરેક માણસે આપણે કોણ છીએ તેને યાદ રાખવું જોઈએ કે આપણે ક્યાંથી આવ્યા છીએ, શું કરી રહ્યા છીએ. અને દેવયજ્ઞ બ્રાહ્મણે કથાને વિરામ આપ્યો છે. અને ચુંચલાજી કથા સાંભળતા જાગી જાય છે કે હું ખરેખર પાપી છું. અને કથા પૂર્ણ કરીને દેવયજ્ઞ બ્રાહ્મણ આમ જતા હતા, માર્ગમાં ચુંચલાજી ઉભા રહે છે અને પૂછવા લાગે છે, હે બ્રાહ્મણ દેવતા, મારે તમને કઈ પૂછવું છે. બ્રાહ્મણ દેવતા કહે કે તમે કોણ છો? દેવયજ્ઞ બ્રાહ્મણ કહે કે હું એક બ્રાહ્મણની પત્ની છું, મારું નામ ચંચુલા છે, પૂછો તમારે શું પૂછવું છે. ત્યારે ચંચુલાજી પૂછે છે કે હે બ્રાહ્મણ દેવ, તમે જે કથામાં પાપનું વર્ણન કર્યું એ ખરેખર પાપની પીડા ભોગવવી જ પડે? ધીમી હસી સાથે દેવયજ્ઞ બ્રાહ્મણ બોલે છે કે બહેન, જ્યાં તો ભગવાનની કથા છે, ભગવાને જે જે કહ્યું છે એ પ્રમાણે મેં તમને સમજાવ્યું છે. પણ સાચી વાત છે બહેન, જે માણસો જેવા કર્મો કરે છે તેવા ફળ તેને પ્રાપ્ત થાય છે. કર્મોની ગતિ તો ન્યારી છે બહેન, તેથી પાપ કર્મ કર્યા હોય તો તેને પીડા તો ભોગવવી પડે આપણે. ચંચુલાજી હાથ જોડીને કહ્યું છે કે હે બ્રાહ્મણ દેવતા, તમે જે કથામાં પાપનું વર્ણન કર્યું આ પાપો મારા માટે સામાન્ય પાપ છે, પણ તમે જે તમારી મર્યાદા છોડી શક્યા નથી એવા ભયંકર ભયંકર મોટા મોટા પાપો મેં કર્યા છે, તો મારે આ બધા દંડો ભોગવવા પડશે. દેવયજ્ઞ બ્રાહ્મણ કહે કે બહેનજી, આ તો ઈશ્વરની દુનિયા છે, આ પાપ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. બહેન, એ દંડ તો ભોગવવું જ પડે. મને એવું કોઈ માર્ગદર્શન આપો કે આ મારે જે પાપો છે એનો દંડ મારે ભોગવવો ન પડે, મારે દુઃખી ન થવું પડે, એના માટે મને કોઈ માર્ગદર્શન કરો તમે. હવે દેવયજ્ઞ બ્રાહ્મણ એટલા સરળ હતા કે માર્ગમાં જતા જતા ચંચુલાજીને સુંદર માર્ગદર્શન આપે છે, માર્ગ દેખાડે છે. અને એને સાથો વિદ્વાન બ્રાહ્મણ કહેવાય કે માર્ગમાં જતો જતો કોઈને ભગવાનનો માર્ગ દેખાડી દે કે આવી રીતે કરજો તમારો સારું થશે. શિવાલય જજો, ભગવાન શિવનું પૂજન કર્યું, આ મંત્રનો જાપ કરજો, તમારું ધીરે ધીરે સારું થવા લાગશે. આને સાધુ કહેવાય ને આચાર્ય કહેવાય. મોઢું ચડાવી રાખે નહીં, કોઈને જવાબ આપે નહીં, બધાને માર્ગદર્શન આપે કે બહેન તમારે તો એટલું થઈ શકશે, તમે એટલું કરો, તમારી ઉંમર થઈ ગઈ, તમારે હવે આ કઠિન તપ સાધન નહીં થાય, તમે એટલું કરો. યોગ્યતા પ્રમાણે સુંદર ભગવાનનું માર્ગદર્શન આપે. દેવયજ્ઞ બ્રાહ્મણે ચંચુલાજીને કહ્યું, બહેન તમારી ઉંમર થઈ ગઈ છે, વૃદ્ધ અવસ્થા છે, હવે કઠિન સાધના ઉપાસના મોટા મોટા યજ્ઞો તમે નહીં કરી શકો, તેથી સરળ માર્ગ હું તમને દેખાડું છું. અને દેવયજ્ઞ બ્રાહ્મણે ચંચુલાજીને એક બહુ સરળ માર્ગ દેખાડ્યો કે બહેન, પહેલા તો પ્રાતકાલ ઉભા થાવ, તમે થોડાક વહેલા ઉભા થઈ જાઓ, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. અને ભાગ્યે જ કોઈ માણસો બ્રહ્મ મુહૂર્તમાં વહેલા જાગતા હોય છે. સાધના કરવાનો સમય છે 4 થી 5:30 નો. 1.5 કલાક તો બહુ થઈ ગઈ. 3 વાગે જાગી જાવ, 4 વાગે તો ફ્રી થઈ જવાય, 4 વાગે બેસી જાય, 5:30 વાગે સુધી આપણી સાધના ઉપાસના પૂર્ણ થાય. કેટલો સુંદર સમય છે. જે માણસ સૂતો રહે તેનું ભાગ્ય પણ સૂતું રહે છે. જે માણસ વહેલો જાગી જાય છે, ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનનું ભજન પૂજન કરે છે, એ માણસનો આજનો તો કાલ સુંદર મજાનો સુવર્ણનો સૂર્ય ઉદય થાય. પહેલી જ વાત કરી છે દેવયજ્ઞ બ્રાહ્મણે કે તમે પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં જાગો, સ્નાન કરો, પવિત્ર વસ્ત્ર ધારણ કરો, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો બહેન, અને રુદ્રાક્ષને ધારણ કરો, તમે તમારું મંગલ થશે. અને દેવયજ્ઞ બ્રાહ્મણ કહે છે બહેન, પંચાક્ષર મંત્રનો જાપ કરો. પંચાક્ષર જપે ને હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં કોઈ પણ અવસ્થામાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, તમારું સર્વ કલ્યાણ થશે. ભગવાને આજ્ઞા આપી છે. ભગવાન વ્યાસજી બોલ્યા છે, પંચાક્ષર જપે, પંચાક્ષર જપે સર્વ સિદ્ધિ લભે પ્રણવે નાદ
संयुक्तं सदा पंचाक्षरं जपे सदा पंचाक्षरं जपे નિરંતર પંચાક્ષર મંત્રનો જાપ કરો. તમારું સર્વ રીતે કલ્યાણ થશે, તમારું મંગલ થશે. અને પંચાક્ષર મંત્ર એટલો મહાન મંત્ર છે કે મનુષ્યની દરેક કામના મનોકામના પૂર્ણ કરનારો અને જે પાપોનું વર્ણન ન કરી એવા પાપોમાંથી મુક્ત કરનારો કોઈ શ્રેષ્ઠ મંત્ર હોય તો એ પંચાક્ષર મંત્ર છે. બ્રહ્માજીએ નારદને કહ્યું કે નારદ, સપ્તકોટી મહામંત્રે આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે, પણ 7 કરોડ મહામંત્રની તુલનામાં કોઈ જો મંત્ર હોય તો એ મંત્ર છે ઓમ નમઃ શિવાય. કોઈ મનુષ્ય 7 કરોડ મહામંત્રના જાપ ન કરી શકે, પણ જો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો 7 કરોડ મહામંત્રના જાપ કરવાનો ફલ આપનારો મંત્ર છે. અરે શિવપુરાણમાં તો કહ્યું, કોઈ માણસના મુખમાંથી ઓમ નમઃ શિવાય મંત્ર પ્રગટ થતો હોય, એ માણસના મુખનું દર્શન કરીએ તો પણ આપણું મંગલ થાય. ક્યાં મંત્રનો મહિમા છે? કોઈ સામાન્ય મંત્ર નથી, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, મંત્રોનો મંત્ર, મહામંત્ર છે. शिवाय ओम नमः शिवाय नमः शिवाय जय शिव शंकर जय शिव शंकर जय शिव शंकर देवा जय शिव शंकर जय शिव शंकर जय शिव शंकर देवा ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय महादेव 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 हे महादेव. साथ में 1 मिनट के लिए नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय जय शिव शंकर जय शिव शंकर जय शिव शंकर देवा जय शिव शंकर जय शिव शंकर जय शिव शंकर देवा ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः साथ में बोलिए महादेव महादेव बोलिए साथ में महादेव महादेव बात निकालिए महादेव 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 महादेव
શિવાય નમઃ શિવાય જય શિવ શંકર જય શિવ શંકર જય શિવ શંકર દેવા જય શિવ શંકર જય શિવ શંકર જય શિવ શંકર દેવા ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય મહાદેવ 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 ભગવાન મહાદેવની કથા સાંભળીને સુંચુલાજી ભગવાન મહાદેવના ભક્ત બન્યા છે. જે પ્રમાણે દેવજ્ઞ બ્રાહ્મણે કહ્યું તે પ્રમાણે સુંચુલાજી પ્રાતકાલ ઉઠે છે, સ્નાન કરે છે, સુંદર પવિત્ર વસ્ત્રને ધારણ કરી બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે. ભગવાન મહાદેવે કહ્યું કે જીવનમાં કોઈ સત્કર્મ પુણ્યકર્મ ન થાય, પણ રોજ જે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે ને એ શિવલોકને પામે છે. કાંઈ ન કરી શકો, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરીએ એમાં ક્યાં ખર્ચ થાય? અને ભસ્મ તો એટલી સરળ કે બસ ધૂણીમાં મળી જાય. બાવાજી કોઈ ધૂણી દુકાને બેઠા હોય, ધૂણી રે ધખાવી બેલી, ત્યાંથી ભસ્મ મળી જાય. કેટલો સરળ માર્ગ છે, તોય કોરા કપાળે લોકો આંટા મારે છે. લગભગ કપાળ કોરા, નહીં કંકુની બિંદી, નહીં ચંદનની બિંદી, ના ભસ્મ, ખબર નહીં. ચંચુલાજી મહાદેવની ભક્તિ કરવા લાગે છે. ભસ્મનું ત્રિપુણ કરે, રુદ્રાક્ષને ધારણ કરે છે અને પંચાક્ષર મંત્ર સેવા કરવા લાગ્યા છે. શિવાલય જન આંગણું વહારે છે. ચંચુલાજી ભગવાન શિવજીની ભક્તિમાં આનંદ પામે છે. હવે ચંચુલાજીને પોતાનું વાસ્તવિક જીવન સમજાણું છે. અરે મારા જીવનનો કેટલો સમય જતો રહ્યો, જે આનંદ છે એ આનંદ મને આજે દેખાઈ રહ્યો છે. અને ભગવાન મહાદેવની ભક્તિમાં લીન થયા છે. જે પ્રમાણે દેવજ્ઞ બ્રાહ્મણે કહ્યું તે પ્રમાણે મહાદેવની ભક્તિ કરે છે, શિવજીનું સ્મરણ કરે છે, પોતાના કરેલા બધા જ કુકર્મોને યાદ કરે છે, પસ્તાવો કરે છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી જેવા ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પશ્ચાતાપ કૃતામ પાપની મુક્તિ, પાપનો પસ્તાવો. ત્યારે આપણથી કોઈ કુકર્મ થઈ ગયા, પાપ થઈ ગયા ને એ પાપનો પશ્ચાતાપ કરીએ એટલે એ પાપમાંથી માણસ મુક્ત બની જાય. અને બીજે દિવસે પછી નવું પાપ કરવું, એટલે પછી હાજે કલાક બહેન પસ્તાવો કરી લેવો, ત્રીજે દિવસે નવો સ્ટોક જાહેર કરવો. આવું જ કરીએ ને આપણે તો. એવું નહીં, પાપનો પશ્ચાતાપ કર્યા બાદ એ પાપ નહીં કરવાનો દ્રઢ સંકલ્પ, એ માણસ એ પાપમાંથી મુક્ત બને છે. ભગવાન દયા સિંધુ છે, આપણને ઘણી બધી ક્ષમાઓ આપે છે. એક ભૂલો નહીં, અગણિત ભૂલોને ક્ષમા કરનારા ઈશ્વર છે. ચંચુલાજી ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાનને કહે છે, ભગવાન જીવન આખું વીતી ગયું, અનેક પ્રકારના કુકર્મો પાપકર્મો કર્યા, પણ પ્રભુ આપની કથાનું શ્રવણ કરતા જીવન પરિવર્તન થયું અને ભગવાન મહાદેવ આપની ભક્તિ મળે છે. જીવનમાં આગળ વધવું હોય તો પરિવર્તન જરૂરી છે. વાણીમાં, વર્તનમાં, ખાણીમાં, પીણીમાં, રહેણીમાં, કહેણીમાં જો પરિવર્તન નહીં કરીએ આપણે તો આપણે જ્યાં છીએ ત્યાં જ રહી જવાના છે. સમાજ સાથે કદમ મિલાવવું જ પડે. અત્યારનું જે ભણેલું ગણેલું અંગ જનરેશન છે તેને સમજવાનો પ્રયાસ કરવો જ પડે. આપણી જડતા છોડવી જ પડે. આપણે તેને સમજવા જ પડે અને સ્વીકારવા જ પડે. જે લોકો ભણેલા ગણેલા જનરેશનને સ્વીકાર્યું નથી એ વડીલો માનસિક પીડિત બને છે. તે ત્યાંના કદમ સાથે કદમ મિલાવવું પડે. જરૂર આપણા કુળની, આપણા સમાજની, આપણી પરંપરા, આપણી મર્યાદાને સાચવી રાખવી, તે તેના સલાહ સૂચન જરૂરી છે.
પણ તેને સમજવા એ પણ વધારે જરૂરી છે. ચુંચલાજીને ભગવાન શિવની ભક્તિ કરતા કરતા મૃત્યુનું જ્ઞાન થયું. કોઈ કહે કે મહાદેવની ભક્તિથી શું મળે, તો કે મૃત્યુનું જ્ઞાન થાય. તો કે ભગવાન મહાદેવજી મૃત્યુના દેવ છે, અને ગૌરવથી કહી શકો છો કોઈ મૃત્યુનો દેવ નથી, મૃત્યુનો દેવ મહાદેવ છે. તેથી આપણું મૃત્યુ આપણે મંગલમય બનાવવું હોય તો મહાદેવનું ભજન કરવું. મૃત્યુથી ડરવાની જરૂર નથી અને મૃત્યુથી ભાગવાની જરૂર નથી, પણ મૃત્યુ પહેલા જાગવાની જરૂર છે. અને મૃત્યુ આપણા જીવનમાં અનિવાર્ય છે, એ આવવાનું જ છે. ભલે 80 વર્ષે 90 વર્ષે 100 વર્ષે, પણ એ પહેલા આપણે પૂર્ણ તૈયારી હોય. મૃત્યુને પણ લલકારીને કહી શકીએ. સુંદર શિવમાં આપણા ગ્રંથમાં ને તામિલી ગ્રંથોમાં મૃત્યુનો સુંદર સંવાદ છે. ઋષિ મુનિઓએ મૃત્યુને પૂછ્યું કે મૃત્યુ તું સૌને ભય શા માટે આપે છે? મૃત્યુએ સુંદર જવાબ આપ્યો હતો કે હું કોઈ પણ જીવાત્માને ભય એટલા માટે આપું છું કે મારા ભયને કારણે જો એકાદી વારી મહાદેવનું નામ લઈ લે તો પણ એ જીવાત્માની સદગતિ થાય. તેથી હું ભયભીત કરું છું, પણ ભય તેને જ આપું છું જે પાપી જીવાત્મા હોય છે. મૃત્યુનો સુંદર સંવાદ છે. પણ જે ભગવાન મહાદેવના ભક્તો હોય છે એને હું ભયભીત નથી કરતો. મૃત્યુ એના માટે શ્રાપ નથી, મૃત્યુ એના માટે વરદાન બને છે જે મહાદેવનો ભક્ત છે. તેથી જીવનને સાર્થક કરવું હોય અને જીવનને મંગલમય બનાવવું હોય તો મહાદેવનું ભજન કરવું. ભલે તમે કોઈ સંપ્રદાયમાં હોય, કોઈની કંઠી પહેરી હોય, કોઈ વિચારધારા સાથે સંકળાયેલા પકડાયેલા પૂરાયેલા હોય તો જરૂર, પણ મહાદેવને છોડવા નહીં. ભગવાન શિવનું ભજન અનિવાર્ય છે, કરવું જ પડે અને જાવું જ પડે શિવાલય. અને આપણે તો કેટલા ગૌરવવંતા માણસો છીએ કે આપણું ગુજરાતનું કે આપણા ભારતનું એક ગામડું એવું નથી કે જ્યાં શિવાલય નથી. ગામડે ગામડે ભગવાન મહાદેવ તમારે રાહ જોઈને બેઠું. ક્યારે કોઈ મારી પાસે આવે ને ક્યારે તેની ભાગ્ય રેખા હું પલટાવું. એક વાત કહું, તમે તો નહીં કહો, કહો, પણ તો પણ હું કહું, જે માણસો સંપૂર્ણ ભગવાન મહાદેવને સમર્પિત થઈ જાય છે તેને આગળના દરવાજા ખોલવા ના પડે. ભગવાન મહાદેવ આપણા ભાગ્યના દરવાજા ખોલવા માટે આગળ આગળ ચાલતો રહે. એ શિવજીનો મહિમા છે. આપણને તસ્તી ના બે તારે દરવાજો ખોલવાનો છે, ભગવાન શિવજી ખોલીને તૈયાર રાખે આપણા માટે. એ મહાદેવ છે. એટલા ઉદાર દેવ, એટલા દયા સિંધુ દેવ મહાદેવ છે. પણ એકવાર સમર્પિત થવું પડે. એક તરફ એમના પર સંપૂર્ણ ભાવ સમર્પિત કરવું પડે છે. શિવજી પર સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ ભરોસો, સંપૂર્ણ વિશ્વાસ. અને શ્રદ્ધા વિશ્વાસ એ જ શિવ અને પાર્વતીના સ્વરૂપો છે. ભલે આપણે મૂર્તિમાં શિવજીને કંડાર્યા, મૂર્તિમાં પાર્વતીને આપણે જોયા, પણ ખરેખર શિવ પાર્વતીનું મૂળ સ્વરૂપ કયું? વિશ્વાસ અને શ્રદ્ધા. અને એ વાત રામચરિત માનસ તુલસીએ કીધી. શંકરો શ્રદ્ધા વિશ્વાસ રૂપિયો યાભ્યામ વિના ન પશ્યતિ સીતા સ્વામીશ્વરો શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. એ તુલસીનું વચન, રામચરિત માનસનું વચન. કોણ શિવ? તો કે વિશ્વાસ, સંપૂર્ણ ભગવાન શિવને સમર્પિત. કોણ પાર્વતી? તો કે સાક્ષાત શ્રદ્ધા. સંચુલાજી ભગવાન મહાદેવની કથા સાંભળો. દ્રષ્ટવા કાલે પ્રબુદ્ધાન. ભગવાન મહાદેવની ભક્ત બને છે, ભગવાન શિવનું ભજન કરવા લાગે છે અને મૃત્યુનું જ્ઞાન થયું છે. અને ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન બહુ પાપ કર્મો કર્યા, કુકર્મો કર્યા, હવે મૃત્યુ નજદીક છે, ભગવાન મને ક્ષમા આપજે. આપણું ગુજરાતી ગીત છે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. કેટલું સુંદર ભાવાત્મક છે. એક પંક્તિ ગાય. સૌને આવડતું હોય. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. ખરેખર તો એવું ગાવું જોઈએ, પૈસા
પૈસા ગણતા છૂટે મારા પ્રાણ. ભગવાન એવું માગું છું, એવું ગાવું જોઈએ કા, પણ નહીં, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. હમણાંજી અમારો એક મિત્ર છે એ વાત કરતો હતો કે હું જેને ભેગું નોકરી કરું ને એ શેઠનું હાથમાં નોટું ગણતા થઈને મૃત્યુ થઈ ગયું. બોલ, હાથમાં પૈસા ગણતા થઈને શરીર શાંત થઈ ગયું, એટેક આવી ગયું છે, ખતમ. શું કરવાનું? એવું મૃત્યુ માગીએ ભગવાન પાસે કે હાથમાં માળા હોય અને આ માળામાંથી પંખીડું ભગવાન શિવલોકમાં પહોંચે, આવું મૃત્યુ. અને બહુ હૃદયથી વાત કહું છું, મહાદેવના જે ભક્તો હોય ને મૃત્યુની પીડા ભોગવવી નથી પડતી. મહાદેવ મૃત્યુની પીડાને હરનારો દેવ છે. આપણે રોજ એટલે બોલીએ ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધન. કર્મના બંધનોમાંથી મુક્ત કરનારો દેવ હોય તો મહાદેવ છે. ઘણા માણસો એમ કે કર્મના બંધનોમાંથી મુક્ત નહીં મળે, પણ મહાદેવનું ભજન કરનાર માણસ માટે કોઈ વસ્તુ અસંભવ નથી. એ કર્મના બંધનોમાંથી છૂટી શકે છે, પણ શરત એક છે કે મહાદેવનું ભજન, શિવજીનું ભજન. હાલતા ચાલતા બેસતા ઉડતા નિરંતર જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. જેને જીવા પર ભગવાન શિવનું નામ છે તેનો જન્મ સફળ છે. આ લોક ભોગ્ય ગીત છે ને આપણે સૌને ગાતા આવડતું હોય ને કંઠસ્થ છે. ભક્તિ કરતા છૂટે